પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ફરીથી વિવાદમાં આવ્યો છે। ભટ્ટજી મહારાજને મોહનથાળ મામલે તોલ માપ નિયંત્રણ કચેરીથી નોટિસ આપવામાં આવી છે। જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ફરીથી વિવાદમાં આવ્યો છે। ભટ્ટજી મહારાજની ગાદી ઉપર વેચાતા મોહનથાળ પ્રસાદના બોક્સ પર પ્રસાદને લઈને કોઈ પણ જાતની માહિતી જેમ કે તેની ગુણવત્તા, એમઆરપી, વજન કંઈ પણ ન લખતા તોલ માપ નિયંત્રણ વિભાગે ભટ્ટજી મહારાજને નોટિસ ફટકારી છે અને પેકેટ પર બધી જ માહિતી લખવા માટે માહિતગાર કર્યા છે કે કોઈ પણ જાતની મીઠાઈ પેકિંગ કરીને ત્યારે જ વેચાણ કરવામાં આવે છે ત્યારે તે બોક્સ પર ઉત્પાદન થયેલી ચીજ વસ્તુની ગુણવત્તા અને તેમાં કયા પદાર્થનું મિશ્રણ છે, તેનું વજન કેટલું છે અને તેની કિંમત કેટલી છે તે લખવું અનિવાર્ય છે। પરંતુ ભટ્ટજી મહારાજની ગાદી ઉપર આ બધા નિયમો ધોડીને પી જવાય આવે છે। ત્યારે આ મુદ્દે અંબાજીના જાગૃત રહીશો દ્વારા પણ ઘણી વખત અરજીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે છેલ્લે તોલ માપ નિયંત્રણ કચેરીની આંખ ખુલતા કચેરી દ્વારા મંદિર ગાદીને નોટિસ ફટકારી છે। ત્યારે અંબાજી ભટ્ટજી મહારાજને પૂછપરછ કરતા તેમને મીડિયા સમક્ષ બોલવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે આ બધું વહીવટી તંત્રનું કામ છે, મને આ વિષય ઉપર કંઈ પણ કહેવાની મનાઈ છે, મને માત્ર પૂજા આરતી અને દર્શનની માહિતી વિશે જ બોલવાની સત્તા છે। આ દેશમાં કાયદાનું રાજ ચાલે છે અને કાયદો પ્રધાનમંત્રી હોય કે સામાન્ય માણસ હોય દરેક ઉપર એક સરખો કાયદો લાગે છે। અંબાજી મંદિરની ગાદી ઉપર જે મોહનથાળ પેકેજ કરીને વેચાય છે પેકેજિંગમાં, એમાં પેકેજિંગ એક્ટ 2011નો અમલ થવો જોઈએ, જે આ લોકો આજ દિવસ સુધી કરતા નથી અને આ બાબતે મેં તોલમાપ વિભાગમાં 4 મહિના અગાઉ લેખિતમાં ફરિયાદ કરી હતી અને એના કાર્યવાહીના અનુસંધાને થોડા દિવસ પહેલા તોલમાપ વિભાગે નોટિસ આપી છે, પણ માત્ર નોટિસ આપવાથી એનો અંત આવતો નથી। આ લોકો આજ સુધી આ કાયદાનો ભંગ કર્યો છે તો એના માટે કાયદામાં જે જોગવાઈઓ કરી હોય એ મુજબની કાર્યવાહી થવી જોઈએ અને આગામી સમયમાં પેકેજિંગ રૂલ્સનો કડકપણે અમલ થાય એ રીતની અમારી રજૂઆત છે। BS9 ટીવી ન્યૂઝ સાથે લક્ષ્મણ ઝાલા, બનાસકાંઠા। બેડી ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ જોવા મળે છે। બેડી ગ્રામ પંચાયત કચેરી શૈલેષભાઈ દુદાભાઈ વડેચાને નોટિસ આપી છે। 15 માર્ચ 2022 બેડી ગામ નવું ગામ તળ દ્વારા આ નોટિસ આપવામાં આવેલી છે। તેમને 50 વારનો પ્લોટ પૈકી નંબર 10 સાર્વજનિક પ્લોટમાં સજુ કાઢી બહારના ભાગે દરવાજો કાઢવામાં આવેલો છે। ગ્રામ પંચાયતે નોટિસ આપેલી છે છતાં પણ નોટિસના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ક્યાં સુધી આવા લોકો પોતાની મનમાની કરતા રહેશે? BS9 ટીવી ન્યૂઝ સાથે સુરેશ વડેચા, રાજકોટ। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી। કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પણ ત્યાં હાજર રહ્યા હતા। આ તકે કોંગ્રેસના પ્રભારીએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવે જણાવ્યું હતું કે લોકશાહી ખતરામાં છે, કોંગ્રેસ હર હંમેશ લોકોની સાથે છે। આમ આદમી પાર્ટીને ભાજપ દ્વારા પાર્ટી બનાવી અહીંયા લાવવામાં આવી છે। કોંગ્રેસને તોડવા માટે પણ કોંગ્રેસ મક્કમતાથી કામ કરી રહી છે, ક્યારેક તૂટશે નહીં। કોંગ્રેસ કોઈના દબાવમાં આવવાવાળી પાર્ટી નથી। રાહુલ ગાંધી પર ખોટા કેસ કરવામાં આવ્યા છે। આ ભાજપ પાર્ટી તાનાશાહી કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી હાર માનવા વાળી નથી। કોંગ્રેસ હર હંમેશ ખેડૂતોની સાથે અને દેશની આર્થિક પરિસ્થિતિને દિવસે અને દિવસે ખરાબ થઈ રહી છે। ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે। ખેડૂતોને પાક વીમો મળતો નથી। ગીર સોમનાથના ખેડૂતોનો મુખ્ય મુદ્દો રેલવે લાઇનનો છે તો એમાં પણ ખેડૂતોને ધમકાવવામાં આવે છે, જેવા અનેક આરોપો માનસિંહ ડોડિયા દ્વારા લગાવવામાં આવ્યા હતા। તો क्या आपका नाम? मानसिंह डोडिया, गुजरात प्रदेश कांग्रेस समिति महामंत्री, तालाला विधानसभा लड़ेलो। શું કહેશો, આજે મીટિંગ રાખવામાં આવી છે, મીટિંગનો મુખ્ય ધ્યેય શું છે? આજે મીટિંગ છે, કાલે અમે તાલાલા મીટિંગ કરેલી, આજે સૂત્રાપાડા તાલુકામાં મીટિંગ કરેલી છે। સંકલ્પ સત્યાગ્રહ, આજે આપણે બધા જાણી રહ્યા છીએ કે દેશની આર્થિક અને પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે। જે રીતના રાહુલજીની ઉપર એક પછી એક ખોટી રીતના કેસો કરવામાં આવે છે, એનું સભ્ય પણ જાય છે અને એમને હેરાનગતિ કરવામાં આવે છે, એમનું મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે। આજે અમે બધા યુવાનો અને એમને કહેવા માગીએ છીએ આ ભાજપ સરકારને કે તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો। આજે જ્યારે આપણે આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની જે સમસ્યાઓ છે, આજે આપણે એના પ્રશ્ન કરીએ છીએ તો ખોટી રીતના હેરાન કરવામાં આવે છે। રાહુલજીએ ખાલી એમ જ કીધેલું હતું કે શું છે તમારા અદાણી અંબાણી જોડે રિલેશન, શું છે આ અદાણીનું આ જે
પ્રશ્ન છે તેના વિશે કહેવા માંગેલા, એની જગ્યાએ તાત્કાલિક રાહુલજી ઉપર સજા કરવામાં આવી, 24 કલાકમાં એનું સભ્યપદ ગુમાવવામાં આવ્યું, એમના મકાન ખાલી કરવામાં વાત કરી। આજે હું તમને કહેવા માગું છું કે તમે ક્યાં સુધી ડરાવીને રાજનીતિ કરવા માગો છો। આજનો યુવાન એ રાહુલજી સાથે છે અને હું કહેવા માગું છું કે આપણા જિલ્લામાં આજે આ રેલવે લાઈન હોય, આજે ગેસની લાઈન હોય, યુવાનને રોજગારની વાત હોય, ખેડૂતનો પાક વીમાની વાત હોય, તો આજે આ લોકો ડરાવી ધમકાવી એને કોઈને કોઈ રીતના બીજા મુદ્દાઓ પર લઈ જઈ રહ્યા છે। હું એમને કહેવા માગું છું કે રોજગારી જે છે તમે રોજગારી આપો। આજે રેલવે લાઈનની જે જમીનો કિંમતી જાય છે એની જગ્યાએ જે જૂની રેલવે લાઈન ત્યાંથી તમે લઈ જાઓ। આજની વાત છે જે ગેસ લાઈનની વાત છે, ખેડૂતોનો જે બગાયતની વાત છે, આવા ઘણા બધા પ્રશ્નો છે। એટલે હું કહેવા માગું છું કે ભાજપના ધારાસભ્યોને જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એમ કહે છે કે અમારા હાથમાં કંઈ નથી, તો હું કહેવા માગું છું કે આ જનતાએ તમને ધારાસભ્ય તરીકે મૂકેલા છે, જો તમારા હાથમાં કંઈ ન હોય તો તમે રાજીનામું આપી દો। આજે હું તમને કહેવા માગું છું કે જનતા માટે આપણે આવેલા છે, જનતાએ આપણે ચૂંટીને મોકલેલા છે, આપણે જનતાની સેવા કરવા માટે આવેલા છે, નહીં કે આપણે જીતીને જઈએ અને લોકોના પ્રશ્ન ભૂલી જઈએ। આવનાર દિવસોમાં અમે બધાએ નક્કી કર્યું છે કે આંદોલન કરીશું, પદયાત્રા કરીશું ને લોકોના ઘર ઘર સુધી જઈ અને આને વાચા આપીશું અને જે હિટલરશાહી સરકાર છે એના આવનાર દિવસોમાં 2024માં ગુજરાતમાંથી શરૂઆત કરીશું અને કેન્દ્રમાં અમે કોંગ્રેસની સરકાર બને છે એ પ્રયત્ન કરીશું। ओके सर, आपका नाम पर। मेरा नाम राम किशन ओझा है। मैं अखिल भारतीय कांग्रेस कमेटी का सचिव हूँ, गुजरात और सौराष्ट्र का इंचार्ज हूँ। यहाँ पर मीटिंग रखा है, किस कारण से रखा है और मुख्य उद्देश्य क्या है? उद्देश्य है कि सारे कार्यकर्ताओं से मिला जाए, उनसे चर्चा की जाए। जिस तरह का वातावरण इस देश में है, तानाशाही का आलम है, लोकतंत्र खतरे में है, जिस तरह से हमारे राष्ट्रीय नेता, 4 बार के सांसद, 130 साल पुरानी पार्टी के नेता, जिनको देश के लोकतंत्र के मंदिर में उनको अपनी बात रखनी थी, उन्होंने बात रखी, सवाल किए, उसका जवाब देने में असक्षम रहे और उन पर कार्रवाई की और ये जनता तक पहुंचनी चाहिए, क्योंकि जो माध्यम जनता तक पहुंचने के हैं वो माध्यम को कहीं न कहीं ये सरकार रोक के रखी हुई है। हम अपने कार्यकर्ताओं से दिल्ली और गली दोनों का तालमेल बिठाने के लिए हम लोग यहाँ पर आए हैं और जिस तरह से इस राज्य के अंदर चुनाव हुए हैं और जिस तरह से आम आदमी पार्टी को बी पार्टी बनाकर यहाँ लाया गया है और मतों का विभाजन करके जिस तरह से सत्ता में फिर से आए हैं, हमारे कार्यकर्ता भी कहीं न कहीं इस बात को समझते हैं। तो बैठकर फिर से लोकसभा की तैयारी और विधानसभा की लोकल बॉडीज़ की तैयारी के हिसाब से हम अपने कार्यकर्ताओं का मन जानने के लिए, उनसे चर्चा करने के लिए तालुका न्याय बैठकें कर रहे हैं। सर, राहुल जी को 2 साल की सजा सुनाई है, उसके बारे में आप क्या बोलेंगे? देखिए, राहुल जी को सजा सुनाने में कहीं न कहीं द्वेषपूर्ण बात हुई है, क्योंकि जो राहुल जी ने वक्तव्य दिया था वो वक्तव्य किसी जाति विशेष को नहीं कहा गया था। उन्होंने कहा था कि भाई फला कम्युनिटी के लोग ऐसे ऐसे हैं, तो इस कम्युनिटी के ही वो लोग क्यों हैं, तो जिस कारण से वो कार्रवाई की गई उस केस में कोई ऐसा लगता नहीं था कुछ हो सकता है, और सडनली लोकसभा में उनके भी सवाल पूछने के कारण भाजपा और हमारे प्रधानमंत्री तिलमिला गए। उन्होंने फिर से वो केस को जो स्टे लेकर रखा था उन्होंने उसको ओपन करके उसके ऊपर तुरंत 170 पेज का जजमेंट 2 घंटे के अंदर बनाकर दे दिया और शाम को ही बैठक करके सुबह राहुल जी की सदस्यता खारिज कर दी और उसी दिन उनको मकान खाली करने का नोटिस दे दिया। बड़े दुर्भाग्य की बात है, इस ज़िले के अंदर भी यहाँ के एक बहुत अच्छे डॉक्टर जिन्होंने कोरोना काल में जनता की सेवा की है और लोकसभा का एक सदस्य उसके ऊपर दबाव डालता है और वो खुले रूप से लिख कर जाते हैं और आत्महत्या करते हैं, ऐसे लोगों पे कार्रवाई नहीं होती। कल की बात है, एक बिल्डर को राजकोट के अंदर में एक विधायक द्वारा दबाव डाला जाता है, उनके पिताजी द्वारा दबाव डाला जाता है और आत्महत्या कर लेते हैं और खुले रूप से बयान देके जाते हैं। इसके बाद भी इस देश में कुछ होता नहीं है और एक लोकतांत्रिक तरीके से कोई अगर लोकसभा में सवाल पूछता है, जनता के बीच में सवाल पूछता है और जो भी सवाल उन्होंने पूछा था कि ये नीरव मोदी, ये मोदी,
सब ये चोर है, तो ये सारे मोदी ही चोर क्यों हैं? इसमें कहीं जातिवाद अगर कहीं ऐसी बात हुई नहीं है। हमें ये लगता है कि ये द्वेषपूर्ण राजनीति हो रही है इस देश के अंदर में, और कांग्रेस ने कभी भी द्वेषपूर्ण राजनीति का इस्तेमाल इस देश में कभी नहीं किया। सारी जाति, धर्म, न्याय संगति के साथ इस देश में राज किया है और उसकी समृद्धि इस देश के अंदर दिखती है। लेकिन पिछले 8 सालों में इस देश के अंदर में जो हो रहा है जनता भी देख रही है और उसका परिणाम भी उनको भुगतना पड़ेगा, ऐसा मैं समझता हूँ। धन्यवाद। BS9 ટીવી ન્યૂઝ સાથે વજયસિંહ બારડ, ગીર સોમનાથ। સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં તમિલ સંગમ કાર્યક્રમ સંદર્ભે વિવિધ સમિતિઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રની પ્રથમ બેચ 17મીએ આવી પહોંચશે સૌરાષ્ટ્ર। વેરાવળ રેલવે મથકે કરાશે અભૂતપૂર્વ સ્વાગત કરવામાં પણ આવશે લોકોનું। સૌરાષ્ટ્ર તમિલ સંગમનો શુભારંભ થશે, જે માટે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસને પૂરજોશમાં તૈયારીઓ આરંભી છે। આ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓને જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સદીઓથી તમિલનાડુના વસેલા પરંતુ મૂળ સૌરાષ્ટ્રમાં આ મહેમાનો 17 એપ્રિલે વેરાવળ મથકે આવી પહોંચશે। આ મહેમાનો સોમનાથ દાદાના દર્શન કરશે તેમજ પ્રભાસ ક્ષેત્રમાં આવેલા વિવિધ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરશે। મુલાકાતીઓની આ પ્રથમ બેચ ગીર દેવળિયા સફારી પાર્કની પણ મુલાકાત લે તે અંગેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર અને તામિલ વચ્ચેના अनुबंधने मजबूत बनाववानुं छे। BS9 ટીવી ન્યૂઝ સાથે વજયસિંહ બારડ, ગીર સોમનાથ। હળવદના પંચમુખી વિસ્તારથી રબારીવાસ જવાના રસ્તે આજે ભયંકર આગ લાગી હતી। હળવદના પંચમુખી વિસ્તારથી રબારીવાસ જવાના રસ્તે આજે ભયંકર આગ લાગી હતી। હળવદના પંચમુખી વિસ્તારથી રબારીવાસ જવાના રસ્તા બાજુ આજે ભયંકર આગ લાગી હતી, જે આગ હીરાવાડીના ખૂણે બે દારૂડિયા દારૂ પીતા પીતા વાસ સળગાવી હતી। આડોશી પાડોશી હાથમાં આવેલ એ લઈને આગ બુઝાવવાની કોશિશ કરી હતી અને આગ બુઝાવી હતી। પંચમુખી બોરો રબારીના વાળા સુધી જવાના રસ્તા પર આગ લાગી હતી। પાડોશીઓની માંગ છે કે દારૂબંધી કરાવો અને અમને આવારા તત્વોના ત્રાસથી બચાવો। બ્યુરો રિપોર્ટ, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે। સતવારા સમાજ દ્વારા જામનગર ખાતે રેલી યોજી અને જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે ગત તારીખ 5/4/2023 રોજ યુવતીની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે સતવારા સમાજ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેલી યોજી અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવે અને આરોપીને આ મામલે ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। સાથે જ આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી। મારું નામ પ્રચાર્ય જીતેન્દ્ર વસંતર, ગામ ચેલા। તારીખ 5/4 આ બનાવ બનેલ, અમારી દીકરીની હત્યા થઈ। નામ અર્ચનાબેન મનસુખભાઈ પ્રચાર્ય। રાતના 2 થી 4ની વચ્ચે રાપુદળનો પત્ની ભાવેશ સોનગરા જાળમાં ફસાવીને પ્રેમ જાળમાં લઈ ગયા। અમને 4 વાગે વોઇસ મેસેજ મળેલ ભાવેશના ફોનમાં। તેમાં તમારી દીકરી દબાઈને બોલતી હોય કે હું રાપુદળ છું। અમે સ્થળ ઉપર જતા રાપુદળના સરપંચને સાથે લઈ, તો અહીંયા અમારી દીકરીની હત્યા થયેલ હતી। તો અમે ડાયરેક્ટ PSI સાહેબને લાલપુર મળેલ ને અહીંયા થોડ તપાસ કરેલ અને હજી આજ સુધી ગુનેગાર પકડાયેલો ના હોય તો અમે આજે SP સાહેબને રજૂઆત કરવા આવેલ। છેલ્લા ગામ સતવારા સમાજ 150-200 જણું, 150-200 લેડીઝ અને અગાઉ પણ એ ગુનેગાર હત્યાના પણ એના ગુના હોય છે। એના ઉપર રાજકોટમાં પણ એને હત્યા કરેલ છે, જામનગરમાં ગોકુળનગરમાં પણ એને કોઈ સ્ત્રીનું ઘર હગાવેલ છે, કલ્યાણપુર તાલુકામાં પણ એને વિપક્ષના ફોટા મોકલવામાં પણ એ ફસાયેલું હોય। તો અમારી એવી માંગ છે કે હત્યારાને જલ્દીને જલ્દી પકડો અને ફાંસીની સજા આપવી જોઈએ। જેતપુરમાં પણ આવો બનાવ બનેલો અને સુરતમાં પણ આવો બનાવ બનેલો। અત્યારે તમે શું કરવા આવ્યા? અત્યારે અમે આવેદનપત્ર SP સાહેબને આપવામાં આવેલ કે જલ્દીને જલ્દી અમારા આરોપીને પકડો। SP સાહેબે શું કીધું? SP સાહેબ આજ કોઈ કારણોસર દરિયા સુરક્ષાનું કાંઈ હોય એમાં ગયેલા હોય તેના PROએ આવેદન લીધેલ। BS9 ટીવી ન્યૂઝ સાથે પ્રવીણ ચાવડા, જામનગર। જૂનાગઢ શહેરમાં આવેલ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની
મનમાની સામે આવી છે કે જે હોસ્પિટલના દર્દીએ લગાવ્યા ગંભીર આરોપ। જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલી કેજે હોસ્પિટલ ખાતે એક દર્દીના સગાએ ગંભીર આરોપ લગાવ્યો છે। દર્દીના સગા રાજુભાઈ મગરાએ આરોપ લગાવ્યો કે આયુષ્યમાન કાર્ડ કે મા કાર્ડમાં સારવાર કરાવવામાં આવતી હોય તેમ છતાં તેમની પાસેથી અને બીજા અનેક દર્દીઓ પાસેથી વધારાના પૈસા લેવામાં આવે છે। જ્યારે BS9ની ટીમ દ્વારા હોસ્પિટલના સ્ટાફને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવા કોઈ એક્સ્ટ્રા પૈસા લેવામાં નથી આવતા હોવાનું રટણ કર્યું હતું અને મીડિયાના ત્યાં પહોંચ્યા બાદ અમારા BS9ના સંવાદદાતાએ ત્યાં વાત કર્યા બાદ દર્દીને ફોન કરી અને તમે આપેલા પૈસા પાછા લઈ જાઓ તેવું કહેવામાં આવ્યું હતું। જો કે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે કોઈ પણ હોસ્પિટલ જો કાર્ડમાં જે સારવાર માટેના પેકેજ આપેલા છે તેમાં જ સારવાર કરાવવાની હોય તેનાથી વધારે પૈસા કોઈ પણ હોસ્પિટલ લઈ ના શકે। જો કે દર્દીઓ દ્વારા કેજે હોસ્પિટલ ખાતે ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અહીંયા જે પણ કાર્ડ દ્વારા સારવાર કરવામાં આવે છે તેમાં એક્સ્ટ્રા પૈસા પડાવવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં ઝાંઝરા ચોકડી પાસે આવેલ કેજી હોસ્પિટલનો અવનવા નવા બનાવો સામે આવતા હોય છે। જ્યારે એક નવો બનાવ કેજી હોસ્પિટલમાં સામે આવ્યો છે, જ્યાં ગવર્મેન્ટના જે કાર્ડ ઉપર જે સારવાર કરવામાં આવે છે તેમાં મસ્ત મોટો કૌભાંડો કેજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે એવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે અમારી પાસે એક દર્દીના એક સગા છે। શું ઘટના હતી, શું થયું તમારી ઉપર? મારા પપ્પાનું ઓપરેશન કરવા આવ્યો જ્યારે દાખલ થયા ને તો મને પૂછવામાં આવ્યું કે તમારી પાસે કાર્ડ છે? તો હા, તમે કાર્ડ ઉપર ઓપરેશન કરાવવા હતો તો કાર્ડમાં કે કોઈ જાતનો ખર્ચો નહીં આવે। તે છતાંય મારી ઉપર 15,000 રૂપિયા રોકડો અને બીજું દવાના રીતે 8,000 બિલ અને અનેક જાતના બિલ કરીને ટોટલ ખર્ચો મને 28,000 રૂપિયા તો આવી ગયો છે અત્યારે। અને કાર્ડમાંથી કેટલા પૈસા કપાણા છે ખબર છે? કાર્ડમાંથી કેટલા કપાણા એ જ ખબર નથી, કોઈ જાતનો મેસેજ કોઈ બિલ આપ્યા નથી મને। તમને જો કોઈ દવાના બિલ કે કોઈ એ સિવાય બ્લડના કોઈ બિલ આપેલા છે? નહીં, કોઈ જાતના બિલ જ નથી આપેલા। બિલ આપેલા હોય તો મારો ખબર પડે ને શું હશે। ઓપરેશન કેનું કરવાનું આવ્યું હતું? આ પગના ફ્રેક્ચરનું જ હતું। પગના ફ્રેક્ચરના ઓપરેશન માટે તમારી પાસેથી મતલબ કમસે કમ 27,000 રૂપિયા કેશ લીધો અને બાકી જે ગવર્મેન્ટનું કાર્ડ છે એમાંથી પૈસા કપાવવામાં આવ્યા? હા, ગવર્મેન્ટના કાર્ડમાંથી નહીં પૈસા કપાવવામાં આવ્યા હતા। એમાંથી કેટલા કપાણે કંઈ જાણવા મળ્યું? નહીં, એ કોઈ જાણવા નથી મળ્યું। હોસ્પિટલમાં મારી સાથે જણાય દાખલ હતા ને મા કાર્ડમાં જે ઓપરેશન કરેલા હતા તે લોકો પણ કહેતા હતા કે અમે પણ પૈસા ભરેલા છે, પણ એનું બિલ નથી આવેલું। તો મેં કોઈ હશે હું કહું આવું થોડું હોય। પછી મેં ખરી જાણ કરી કે આ શું છે, મેં ગવર્મેન્ટ સ્ટાફને વાત કરી તો એ કે આ તો ચાલતું આવતું જ રહેતું, અમારા પેકેજમાં એટલું પેકેજ ન આવે, એના કારણે અમારે ઉપરના એક્સ્ટ્રા પૈસા લેવા પડે। તમારો બેન સવાલ એ છે કે કોઈ બી કાર્ડ કદાચ માતૃ કાર્ડ હોય કે વોટ સ્ટેટ ગવર્મેન્ટના કે કેન્દ્રના એના ઉપર કોઈ ટ્રીટમેન્ટ સારવાર લઈ છે પૈસા, તો એના સિવાય કોઈ હોસ્પિટલ કોઈ એક્સ્ટ્રા પૈસા લઈ શકે? મોટા ભાગે તો પેશન્ટનું ડાયગ્નોસિસ થાય ત્યારે ક્લસ્ટર સિલેક્ટ કરે છે જે તે હોસ્પિટલ, અને ક્લસ્ટરમાં જે તે ડાયગ્નોસિસ અને રોગ પ્રમાણે સારવાર આપેલી હોય છે એ સારવાર જે તે હોસ્પિટલમાં અવેલેબલ હોય અને હોસ્પિટલ એના માટે એમ્પેનલ્ડ હોય અને એમ્પેનલમેન્ટ છે એ રાજ્ય સરકાર દ્વારા થયેલું હોય તો કોઈ પણ જાતના ચાર્જ લેવામાં આવતા નથી। અને જો એમાં ક્લસ્ટરમાં જે તે સર્વિસીસ અવેલેબલ ન હોય તો પહેલેથી જ ડૉક્ટર અથવા તો હોસ્પિટલ છે એ દર્દીને સમજાવી દે છે કે આ ક્લસ્ટર જે તમને બીમારી છે એ સર્જરી કે આ રોગ છે એ અમારી હોસ્પિટલમાં એમ્પેનલ્ડ નથી તો એ કાર્ડમાં ફ્રી થશે નહીં। અને જો ક્લસ્ટર અવેલેબલ હોય અને એમ્પેનલ્ડ હોય તો કોઈ ચાર્જ લેવાના થતા નથી। સપોઝ કોઈ બી ટ્રીટમેન્ટ માટે એ કાર્ડમાં અલગ અલગ પેકેજ મૂકેલા છે કે બાય સપોઝ કે કોઈ ઓર્થોપેડિક માટે કોઈ ફ્રેક્ચરના ઓપરેશન માટે તો એનું એક પર્ટિક્યુલર પેકેજ મૂકેલું છે, એ પેકેજનું બી પેમેન્ટ એમાંથી કપાઈ નહીં અને એ સિવાય બી કોઈ એક્સ્ટ્રા પૈસા પેમેન્ટ લે છે તો? પ્રદીપ ચાવડા સાથે મયુર ગોહિલ, BS9 TV ન્યૂઝ, જૂનાગઢ। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં કોઠારિયા ગામે વાસ્મો અંતર્ગત પાણીની પાઇપલાઇન યોજના હેઠળ બિલોની નકલો માંગતા મળતી નથી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે વાસ્મો અંતર્ગત પાણીની પાઇપલાઇન યોજના હેઠળ બિલોની નકલો માંગતા હજુ સુધી નકલ મળી નથી। અરજદાર પરમાર અશોકસિંહ ધીરુભા પરમાર માહિતી માંગતા કોઈ પણ જવાબ મળ્યો નહોતો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક સમયથી કૌભાંડ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આવી જ રીતે પ્રજા રૂપિયાનો મોટો પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ત્યારે કોઈ પણ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં, એસીમાં બેઠેલા કોઈ અધિકારી સ્થળ તપાસ કરવામાં આવી છે કે નહીં તે જોવાનું રહ્યું છે। આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોની કમાણી કરી બેઠેલા કોન્ટ્રાક્ટ છે તો સામાન્ય જનતાને કોઈ પણ સારો જવાબ મળ્યો નથી। આવી કેટલીક ફાઇલો ધૂળ ખાય છે ત્યારે તો તાત્કાલિક વિજિલન્સ વિભાગ ગાંધીનગર ખાતે આ કામની સંપૂર્ણ રીતે તપાસ થાય
તેવી ગ્રામજનોની માંગણી ઉઠી છે। BS9 ટીવી ન્યૂઝ સાથે ભગીરથસિંહ પરમાર। હું પરમાર અશોકસિંહ ધીરુભા, મૂડી તાલુકાના માજી પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર છું। અમોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામની વાસ્મો યોજનાની માહિતી માગેલ હતી, પણ હજુ સુધી એવો માહિતી મળેલ નથી। આમાં મોટું કૌભાંડ છે, કરોડો રૂપિયાનું કૌભાંડ છે, અને આ વાસ્મો યોજનાના પાઇપલાઇન કઈ કઈ જગ્યાએ નાખવામાં આવ્યા, ક્યારે નાખવામાં આવ્યા, 2019થી 2021ની માહિતી માગેલ હતી, પણ હજુ સુધી માહિતી મળેલ નથી। પાઇપલાઇન વાસ્મો યોજના પાઇપલાઇનના કામો, નરેગા યોજનાના કામો, તમામ કામોની માહિતી માગેલ હતી, પણ હજુ સુધી કોઈ માહિતી મળેલ નથી। જે માહિતી એમને આપેલ છે એ અધૂરી છે, કોઈ પણ એવી માહિતી એમાં કંઈ વિગત પૂરી નથી, માટે મોટું કરોડો રૂપિયાનું કૌભાંડ છે। આ બાબતે મેં ઉપર લેવલે SCB, કલેક્ટર, DDO, વિકાસ કમિશનર અને ઉપર લેવલે રજૂઆત કરેલ છે, અને મુખ્યમંત્રી કાર્યાલયમાં કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે, સરકારના પૈસા ચાવી ગયા છે, એની તપાસ ઉચ્ચ કક્ષાએ કરો અને સ્થળ ઉપર તપાસ કરો તો ખબર પડે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ કેવું છે। અને મોટા રાજકીય નેતાઓનું માનવામાં આવે છે, આમાં લગભગ મોટા નેતાઓ છે। આ મોટા નેતાઓ જે સત્તાધારી પક્ષ છે અત્યારે, એ સત્તાધારી પક્ષના જ નેતાઓ છે। સરપંચ અને તલાટી અને રાજકીય આગેવાનો મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ છે। આની તપાસ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે તો મોટું કરોડો રૂપિયાનું કૌભાંડ ખોલે આ પાઇપલાઇન વાસ્પો યોજનાનું અને નરેગા યોજનાનું, માટે તાત્કાલિક SCB વિભાગ ઉચ્ચ કક્ષાના અધિકારીને મોકલી વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે આની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ પકડાય છે, અને રેકર્ડ પણ જપ્ત કરી અને રેકર્ડ સાથે ચેડા કર્યા છે કે કેમ તે બધી સ્થળ ઉપર તપાસણી કરવા મારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે। BS9 ટીવી ન્યૂઝ સાથે પરમાર ભગીરથ, સુરેન્દ્રનગર। હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને કંપનીમાં જ સાથે નોકરી કરતા પરિચિત યુવકે ઘરે આવીને રાત્રિ દરમિયાન બળાત્કાર કર્યાની ફરિયાદ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। હાલોલની એક ખાનગી કંપનીમાં 1 વર્ષથી નોકરી કરતી યુવતીને તેની સાથે કામ કરતા વાઘોડિયાના યુવકે દુષ્કર્મ આચરી યુવતીને ધમકીઓ આપતા યુવકે કંટાળીને યુવક સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે। યુવતીએ છેલ્લા 1 વર્ષથી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, જ્યાં વાઘોડિયાનો યુવક પણ નોકરી કરતો હતો। બંને એકબીજાના પરિચયમાં હતા। એ દરમિયાન 1 માસ પહેલા યુવક યુવતીના ઘરે આવ્યો હતો અને યુવતીને પાવાગઢ લઈ જઈ આવીને તેમ જણાવતા યુવતી યુવક સાથે નોકરી કરતી હોય તે પાવાગઢ લઈ ગઈ હતી। પાવાગઢથી પરત ફરતા યુવકે યુવતીને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા અને જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા પ્રસ્તાવ મૂકેલો, પરંતુ યુવતીએ ઇનકાર કરી દેતા તે યુવક તેને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો। ત્યારબાદ ગત 28 માર્ચ 2023ના રોજ રાત્રિના 10 વાગ્યે યુવતી તેની માતા સાથે સૂઈ ગઈ હતી। તે જ સમયે યુવક યુવતીના ઘરે આવ્યો હતો અને યુવતીનું મોઢું દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો। જ્યારે હાલોલ ગ્રામ્ય પોલીસે IPC 376 મુજબ ગુનો નોંધીને તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। હારોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કારની ફરિયાદ એક 23 વર્ષીય યુવતીએ આપેલી છે। એની સાથે શરીર સંબંધ બાંધવા માટે થઈને એક યુવાને તેમના સોસાયટીમાં મકાનમાં જઈ અને રાત્રિના સમયે મોઢું દબાવી દઈ અને આજથી લગભગ 13-14 દિવસ પહેલાં શરીર સંબંધ બળજબરીથી બાંધવાની કોશિશ કરેલી હતી અને બળસબર બાંધાયેલો એ બાબતમાં ફરિયાદ આજે દાખલ કરેલ છે અને તપાસ તજવીજ ચાલુ કરેલ છે। BS9 ટીવી ન્યૂઝ સાથે કિરણ ગોહિલ, પંચમહાલ। રાજકોટ જિલ્લાની 2 સહકારી સંસ્થાના હોદ્દેદારોની ટર્મ પૂરી થતા 5 એપ્રિલના રોજ ડેપ્યુટી કલેક્ટર દ્વારા બંને સંસ્થાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી। આ તારીખો જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી આજરોજ યોજાઈ હતી। ગોરધન ધામેલિયા ફરીથી ચેરમેન બન્યા હતા અને ચેરમેન ગોરધન ધામેલિયાની ટર્મ 11 એપ્રિલના રોજ પૂર્ણ થતી હતી। ત્યારે ચેરમેન પદ પર ફરીથી તેમનું નામ ચર્ચાતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ચૂંટણી પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ડેરીના ચેરમેન પદ માટે સહકારી ક્ષેત્રના માંધાતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જે કહે તે ફાઇનલ ગણવામાં આવશે। આ ડેરીના સુકાદાની પદ માટે ભાજપ દ્વારા વિશેષ સહકારી સેલ પણ ઊભું કરવામાં આવ્યું હતું અને ગોરધન ધામેલિયાની રિપીટ થવાની સંભાવનાઓ પણ પ્રબળ દેખાઈ રહી હતી। પિતાને યાદ કરીને કહ્યું હતું કે અમે તમારું ધ્યાન રાખીશું।
સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલભાઈને યાદ કરતા તે બોલ્યા કે આટલા વર્ષોથી નાનો ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત હોય કે દૂધ ઉત્પાદક હોય, જે મંડળી સાથે જોડાયેલો હોય તેનો વિશ્વાસ અતૂટપણે જળવાયેલો છે અને એક આગેવાન તરીકે ખાતરી આપું છું કે પશુપાલક કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ આવનાર દિવસોમાં રાજકોટ બેંકને કે ડેરી સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં આવશે. દૂધમાં ભેળસેળ ન થાય તેનું પણ ધ્યાન રાખીશું એવું ગોરધન ધામેલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મેન્ડેટ લઈને પહોંચ્યા હતા અને તેઓને ગોરધનભાઈ ધામેલિયાનું નામ રાજકોટ ડેરીના ચેરમેન તરીકે જાહેર કર્યું હતું. ચેરમેન ગોરધનભાઈ કહે છે કે ભાજપે જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ જ મોટી વાત છે. તમને મળી જશે કે આપણે ક્યાં ભેળસેળ દૂધ છે ને ભેળસેળ વાળા કોઈ પણ કાર્ય ભેળસેળનું કરતા હોય એને અટકાવવા જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ફરજમાં આવે છે. ગોરધનભાઈ, આવતા 2.5 વર્ષમાં કયા કામો ડેરીને શું ફાયદો થશે, શું કહેશો લઈને, શું આયોજન છે આપના? સૌથી પહેલા તો પશુપાલક અત્યારે બિચારો થાકી ગયો છે, એને પૂરતો ભાવ મળતો નથી અને અત્યારે હમણાં જો તમે માવઠાઓ થયા જ બધા, જે કૂચો હતો પણ કૂચો પણ બગડી ગયો છે. તો પશુપાલકોને વધારેમાં વધારે ભાવ કેમ મળે, પશુપાલકોને અમે કેટલી મદદ કરી શકીએ. દાખલા તરીકે અમે 60,000 પશુપાલકો છે રાજકોટ ડેરી નીચે, એનો તમામનો અમે વીમો લઈએ છીએ, પ્રીમિયમ ભરીએ છીએ, ડેરી ભરે છે, એને 10 લાખ સુધીનો અમે વીમો એને આપીએ. હમણાં જ રાઘવજી પટેલ માન્ય મિનિસ્ટર સાહેબ એના કાલાવડ તાલુકામાં નહીં જામનગર તાલુકાના ગામમાં એક એક્સિડન્ટ થયો, 10 લાખ રૂપિયાનો ચેક હમણાં જ અમે દીધા. એવી રીતે ગયા વર્ષે અમે 11 જણાના એક્સિડન્ટ થયેલા મૃત્યુ હતા અને 11 ને અમે 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો. એટલે કે 1 કરોડ અને 10 લાખ રૂપિયા અમે દૂધ ભરતા સભાસદોને એક્સિડન્ટ થયેલા હોય એમને અમે આપ્યા છે. ગોરધનભાઈ, તમે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે પશુપાલકોને પ્રતિ કિલો પેટે કેટલા રૂપિયા મળતા હતા, આજે કેટલા મળે છે? તમે શું માનો છો, પશુપાલકોને કેટલા રૂપિયા મળવા? મેં જે ચાર્જ સંભાળ્યો ત્યારે 6.20 કે 6.35 ની વચ્ચે 1 કિલો પેટે 620 અથવા 635 ની વચ્ચે ભાવ મળતા હતા. આજની તારીખમાં હું તમને કહી શકું કે 790 પ્રતિ કિલો પેટે અત્યારે અમારી ડેરી આપી રહી છે. તમારું શું વિઝન છે, પશુપાલકોને કેટલા મળવા જોઈએ? અરે મારો પશુપાલકોને તો કિલો પેટે 1000 રૂપિયા મળવા જોઈએ. અમુક પશુપાલકો સાથે અમે વાત કરી, આપણે કીધું કે અમને ડેરીઓમાં 20 પૈસા વધારે મળે છે, તો આ બાબતે આગામી દિવસોમાં વિચારણા કરશો વધુ મળે એવા? નહીં. અત્યારે તમે પંચમહાલ ડેરીએ 7.50 નો ભાવ આપતા હતા, એને પંચમહાલ ડેરીએ 7.80 અત્યારે કીધો. અમારા 2 મહિના થયા 7.90 છે. એટલે અમારે બીજી ડેરી સૌરાષ્ટ્રની આખા ગુજરાતની ડેરી કરતા 1-2 ડેરીને બાદ કરતા, દાખલા તરીકે સુરત, દાખલા તરીકે ભાવનગર, 2 ડેરીને બાદ કરતા 3જા નંબરની ડેરી રાજકોટ જેવી એવી છે કે 3જા નંબરની કે પશુપાલકોને વધારે ભાવ આપે છે. ટોચની સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના આજે બીજી ટર્મ માટે ચેરમેનની આજે ચૂંટણી હતી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ અહીંયા સંકલન થયું હતું. સેન્સ આપવામાં આવી હતી અને સાથે સંકલન કરી અને ફરી એક ટર્મ માટે ગોરધનભાઈ ધામેલિયાને રાજકોટ ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કરવામાં આવ્યો છે. અમારા સૌ ડિરેક્ટરો વતી, સહકારી ક્ષેત્રના આગેવાનોથી ગોરધનભાઈને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું બેંકના ચેરમેન તરીકે આજે મને ગૌરવ છે કે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં પછી રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, રાજકોટ ડેરી હોય, અન્ય સંઘો હોય, જિલ્લા સંઘ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડથી લઈ અને તાલુકા પ્લેસના માર્કેટિંગ યાર્ડ અને જે છેલ્લે સહકારી ક્ષેત્રમાં ચૂંટણીઓ થઈ, મોટાભાગની ચૂંટણીઓ બિનહરીફ થઈ છે. જ્યાં ચૂંટણીઓ યોજાય છે ત્યાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે. એટલે કીધું મને કે ગૌરવ છે કે આજની તારીખે પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્ર ઉપર ખેડૂતોનો મજબૂત રીતે ભરોસો જળવાઈ રહ્યો છે. રાજકોટ ડેરીમાં પણ 750-800 થી વધુ મંડળી, 60,000 થી વધુ સભાસદ ધરાવતું રાજકોટ ડેરીનું નેટવર્ક અને છેલ્લે વર્ષોથી અમે પશુપાલકોને વધુ દૂધના ભાવ મળે માટેના પ્રયત્નો કર્યા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાથે સાથે રાજકોટ ડેરીનું પણ સહકારી ક્ષેત્રનું માળખું દૂધ મંડળીઓનું
કે જ્યાં દૂધ ભરતા સભાસદોનું અકસ્માતે અવસાન થાય તો 10 લાખ રૂપિયા સુધીનું વીમાનું કવચ પણ અમે પશુપાલકોને આપીએ છીએ. એટલે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો એને મુશ્કેલી ન પડે માટે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અમે સૌએ સાથે મળીને નિર્ણયો કર્યા છે, પ્રયત્નો કર્યા છે અને આજે જ એટલા માટે એક મજબૂત ભરોસો સહકારી ક્ષેત્ર ઉપર જડે છે. આવનાર દિવસોમાં પણ અમે એક ટીમ સહકાર બની અને રાજકોટ અને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત સભાસદો અને પશુપાલકો માટે આ સંસ્થા વતી અમે કામ કરીશું. અમૂલનો મોટો પ્લાન્ટ આવી રહ્યો છે રાજકોટ જિલ્લામાં, કેટલું મહત્વનું અને આ કાર્યકાળમાં આ કામ શરૂ કરવાની કેટલી તૈયારી? એટલે અમૂલનો પ્લાન્ટ રાજકોટમાં આવે અમારા માટે, આપણા સૌ માટે, રાજકોટ માટે ગૌરવની વાત છે અને પ્લાન્ટ વહેલી તકે આવે, વહેલી તકે કાર્યાન્વિત થાય અને એનો લાભ અમૂલનો એ આપણા ગ્રામ્ય વિસ્તાર સુધી મળે માટે સહકારી ક્ષેત્રના માધ્યમથી જ્યાં પણ પ્રયત્ન કરવો પડશે ત્યાં કરશું. અને ફરી પાછું કહું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર જે રીતે મજબૂત ભરોસો. BS9 TV ન્યૂઝ સાથે નંદાભાઈ ડાંગર, રાજકોટ. સાપર વેરાવળ હાઈવે ઉપરના સર્વિસ રોડ પર ગાબડા, રાજકારણીઓના પેટના પાણી નથી હલતું. સાપર વેરાવળ હાઈવે ઉપરના સર્વિસ રોડ પર ગાબડા પડ્યા છે. રાજકારણીઓના પેટમાં પાણી નથી હલતું. સાપર વેરાવળ ચોકડીથી ગોંડલ તરફ રાજકોટ જતા સર્વિસ રોડ પર 2 ફૂટના ગાબડા થયા છે. ભર ઉનાળે સર્વિસ રોડ ઉપર ગટરના પાણી વહેતા થતા આજુબાજુના દુકાનધારકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાપર વેરાવળ હાઈવે ઉપર સર્વિસ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો હતો. અનેકવાર હાઈવેના ઓથોરિટીને સાપર વેરાવળ એસોસિએશન, સાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોય છતાં સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવતું નથી. આ રોડનું સમારકામ નહીં થાય તો લોકો ટોલ નાકા ભરવામાં નહીં આવે એવું પણ જણાવવામાં આવ્યું હતું. BS9 TV ન્યૂઝ સાથે કમલેશ વસાણી, સાપર.